મને હાથ પગ દુખે, માથું દુખે, પેટમાં દુખે. તાવ આવી જાય તો શું લેવા કામે? હવે ન આવે ટીવી જ આવે તા પાછા આવી જાય. કોઈ જ ને સડે ના સડે દીધો હે તળી નાખ્યા. હા અને ભાઈ જો રોટલા ને એવું આગળ બની જાય બધું. દીમાં એક જ ગ્લાસ પાણી પીવું. એટલે જ બાટલા સડાવ પડે. અડધા ડોક્ટર આયા છે, બેન તમે ખોટા દવાખાને જા. હા તે હું ડોક્ટર જ છું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે હવારમાં મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અને હવારમાં જવાનું છે આજે આને દવાખાને લઈ. આજ મારે દવાખાને જવાનું છે. તને શું છું? હે શું છું? મને દેખાય હું છે? નહીં, મને હાથ પગ દુખે, માથું દુખે, પેટમાં દુખે. નહીં હવે કોટાડી આવે. હા કોટાડી તાવ આવી ગયો. તને તાવ આવી ગયો? બેન તું તાવ આવજો કે નહીં? તેને બતાવ આવું કર જા, પણ ના નો ફેર પડ્યો તો બતાવીએ. ત્યાં તને કાંઈ નહીં છે ને? નહીં મને તને હાર બતાવી. નહીં મારે ને બતાવ. નહીં આવે એને ત્યારે છે ને બતાવી લેવું. થાય કે ને હાથ દુખે, પગ દુખે ને એવું એટલે હે નહીં શું કહો બા? એને આરે બતાવો આવે બે ઉપાધી કાઈ દુખે એક બે બેન કિરાવ કરે. હા એને કરતા હારું દેખાડતા આવજો કોની. હા યાર દેખાડતા આવે. તમે શું કરો ઈ? હું ભાઈ સીના હુકું સીણા? તો બા મને લાગે નહીં. હા હું બનાવ ને વરી કેવું વરી બનાવને પછી હાલો હવે હું જાઉં આવડાને કાંઈ ને દવાખાને બતાવી દઈએ. તો ફેમિલી દવાખાને લઈ આવ્યા પછી અમારા મેડમ જો અહીંયા જો મરચું ભેળવો. હા અમારે તો ભાઈ લસણ વાળું મરચું કરવાનું હોય, એક કેટલું બધું કરવું પડે. આ એક ડબલું ફરીને કરવું પડે. કા 5 જમણ હાલે? 5 જમણ હા એક ડબલું હા એટલું ભાઈ મરચું જોવે અમારે. કેટલું મરચું છે જો. 1 કિલો તો ફેરવું જ પડે. આ એક ડબ્બો તમે સ્ટોકમાં જ રાખી આખો. ઓલું એટલું બધું ફેરવું ને એ બધું મરચું જ છે જોઈ. હા તો હા એ મરચું એક ડબ્બો સ્પેશિયલ આખો છે ને મરચાંનો ભરીને રાખવો પડે ભાઈ, કારણ કે પછી જરૂર હોય, કારણ કે ઘરમાં 8-10 જણા રહેતા હોય એટલે બધાને ખાવા જોવે એટલે થોડુંક લાટ જ જોવે એમ. અને અમારા ભાઈ તો લા આપણે રમે છે સાયકલે. અને ભાઈ તો ચીણા ફૂંકાય છે અને ફૂંકવીને એની દાળ બનાવીને પછી છે ને ચીણાનો લોટ બનાવીને પછી વળીને એવું બનાવવાનું ને એવું હોય. અંદર દળનું ફૂંકી દીધું છે, ચણા ફૂંકવી દીધા છે, એવું બધું અત્યારમાં. અને એક ખાસ વાત એક એ જણાવવાની કે રઘુભાઈનો બર્થડે હતો તે દી આપણે કીધું કે ભાઈ 200 કમેન્ટ જોઈએ આપણે એમ. 200 કમેન્ટ બર્થડેની આવી જોવે, એની બદલે 480 કે 90 કમેન્ટ એટલે કે 500 જેટલી કમેન્ટ આવી ગઈ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ, કારણ કે ભાઈ એટલો બધો તમે અમને સપોર્ટ કરો છો એટલે. તો બસ આવો સપોર્ટ કરતા રહેજો. ખાલી 200 કમેન્ટનું કીધું ને એને બદલે 500 કમેન્ટ આવી ગઈ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર અને બસ આવો સપોર્ટ કરતા રહેજો. અને હા એક બીજી વાત જણાવવાની કે વિડીયો તમે બધા ઘણા બધા જોવો છો, એમાંથી છે ને સબસ્ક્રાઈબર જે છે ને જેને સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ એવડે એ વિડીયો ખાલી છે ને 30 થી 35% જોવે છે. બાકી બીજા બધા એમનેમ જોવે. તો બધા એમનેમ જોતા હોય તો ખાસ કરીને એક રિક્વેસ્ટ કરું કે ખાલી એક સબસ્ક્રાઈબ કરી લો. હવે આપણે ત્યાં ચેનલની અંદર જલ્દી છે ને 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. તો ખાસ કરીને છે ને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય ને એ બધા કરી લેજો. તો ફેમિલી હવે અમારા મેડમ કંઈક ખોળવા મીડા છે. હજી આ ચીણાને એવું પીડ્યું હે હા કેટલા હે? સેના તો લાડ છે. લાટ છે? અરે એનો ઓલું કરવાનું છે કે નહીં? હા તે હું કહું ફૂકવી દઉં. હા બાય ડબ્બામાં તો એટલે જ ફૂકો, બીજા થોડા હેલ્પ. હા આ જો આ બધા ભાઈ કેટલા હજી પેકેટ પીડા છે. આ દાળ ને એવું ભાઈ જો હા સમજતી. આ દાળ ને એવું આપણને મળે એ આમાંય દાળ છે. કા એમ કેમ થઈ ગઈ? દાળ બની ગઈ કે? નહીં આમાં હશે જ તી રહી. તો ભાઈ છે ને રૂપાને તો હવે આવું સમજુ ઘેરે કામ કોઈ સમજુ ખાખા ખોળા કરતી જ હોય આખો દી છે ને કાંઈકનું કાંઈક છે ને કરતું જ હોય. તો ફેમિલી અમારા બેન નહીં આવી જાય. કેમ આવ્યો બેન? હા આવી જા. તાવ આવી ગયો? ટીવી આવી? બપોર થઈ ગયા બપોર હે હવે ટાઈમ થઈ ગયો. 12:30 થઈ ગયા ને. તાવ આવી જાય તો શું લેવા કામે? હવે ન આવે ટીવી જ આવે તા પાછા આવી જાય. બપોર આવી જાય. એ ટાઈમે આવી જાય. બપોર આગળ 2 કલાકમાં પાછું સારું થઈ જાય પછી પાછું સાંજ આવી જાય ખબર. હા એક કામે નો જાય તે થઈ ન રહે. હા હું હુઈકું આ દાળ દાળ તુરની. એની દાળ ને ચીણા આમાં ને તુરની દાળ છે. ઓલા ઈ મગ આ મગ મેં ધોયા. કેમ? હે ઓલા ધનેરા હતા કે નહીં? હા, મટકા હતા કે નહીં? મટકા. હા મટકા હતા કે નહીં? ધને રાખે મટકા ને ધને રાખે. હા, હે? ઓલી દાળ ઘરે કે નહીં? હા ત્યાં ભાંગા નહોતા. હા ત્યાં આજુ પાછા હુઈકવા કાતરકમાં. ભાંગી જાય એમ.
કોક ભાંગેલા છે ને કોક નહીં ભાંગેલા એટલે ઉકવા. હા ભાઈ એને આ બાજુ સીબડાના હાથણે ફૂકાય છે જો હા ઘણું બધું આ ફૂકી સીબડાના દીધું હાથના હા ભાઈ હા હા તો આવતો શીબડાના હાથના ખાવા. હા હા તો હોય કોઈ ખબર વાદળું તો કારકોર મેહરેકો થઈ ગયું. વાદળ અંધારેલું હોય હવે આગળ વરસાદ આવશે ને તો લેવાની તાણ પડી જવાની હે હા એ વાત હાચી. હવે હું વિચાર કરું શું કરું એમ. હા તે લઈને મૂકતી જ અંદર આમ તડકો છે ને આમ વાદળી છે શું કરું. સામે તો દીદીને હુરાવે છે બેનને એ ખાવા આવી જાય આગળ દિનેશભાઈ બધા આવી જાય ખાવા પછી આવી જાય કે બધા પછી ખાઈ લઈએ. એક જરીક હાથ કરજો મને. કેમ હું જાઉં નાવા લુગડા ધોવા. એ જેવો તે ફેર આવવાનું થાય ને તો હાથ કરી લેતો. કાંઈ કોઈ હાથ કરશે નહીં લઈ આવતો એના મારી પાસે ખબર ન પડે. પડી જ જાય બધી કાંઈ ખબર ન પડે મારી પાસે આવે કે ના આવતો એમ. બધી ખબર પડે હા આ હજુ છે ને લીધા તો વરસાદ આવે ને એટલે બરોબર તો ફેમિલી છે ને હજી ખાલી 5 જ મિનિટ છે એ તો બધું ફૂકાતું બધું કમ્પ્લીટ વસ્તુ વી ગયું ગાયબ થઈ ગયું ખોઈ ગયું હે વરસાદ આવો મીનો ને હું કહેતે હાથ કરતો તમે હાથ ન કર્યો. હું હાથ ન કીધું હજી પણ 5 જ મિનિટ છે તું જી અહીંથી હજી તો ભૂગી હેઠી હતી. આ તો ભાઈ વરસાદ આવવા મીડ્યો કે તે તો પાછું હંધી વસ્તુ હાવ ખાલી કરી નાખ્યું ખાલી 5 થી 7 મિનિટ જેટલો 10 મિનિટ જેટલો ટાઈમ શો છે એટલો ગેપ પીડ્યો છે ત્યાં તો 7 આવવા મીડા છે અને હંધી હકલાઈ ગયું જો આ હંધી પલ્લી લે રે હંધી મૂકેલો ઈ. તો ફેમિલી હવે બપોર થઈ જાય અને ખાવા બેસી જશે તો ડુંગળી બટાટાનું શાક છે રોટલાનું શાક છે ભૂંગળા રોટલા રોટલી દિનેશની આવી જાય કાં તમારે વાટે હતો હું અત્યારથી હા તો જેવડે આવે પછી ખાવ એમ છે બધા એમ કે તો મેહુલ ને બધાને વાટે રહેવું પડે ને અમાર વાટે ન રહેવાનું એટલે ખાઈ લેવાનું હોય કાંઈ નહીં તમે આવો પછી ખાવાની મજા આવે ને બધા ખાતા હોય ને હારે તો હા એક હારે ખાતા હોય ને તો મજા આવે. એમ કે એટલે નહીં હું બબલું ખાવે નહીં મારે ખાવાનું ન હોય આ તો પણ હું હારે હારે ખાતા હોય ને તો મજા આવે હમણાં દેખાડી ખાતા છે ને તેવા હા હું પણ ખાવ જ નહીં ક્યારેક ખાવ એમ લાટ ન ખાવ ને આપણે એકાદું ખાવાનું હોય ખાલી સારું હાલો ખાઈ લઈ ભાઈ તો ફેમિલી અત્યારે છે ને આપણે આવી જશે દવાખાને બેનને લઈને કા બેન જોઈ લે કોઈ જ ને સડે ના સડે દીધો હે સડ્યા વા પેલા હા અવળી મળી કે કોઈ બાટલો નહીં સડાયો. હજી એકે વાર નહીં નહીં આજ પહેલી વાર એમાં તો કેટલી બધી તો બીતી પહેલી વાર ચડાયો તો બીક ન લાગે દેખવું લાગે એમાં કારે ચડાયો અવિનાશ ને 8 થી બાટલા ચડતા એમાં શું બીક લાગે લાગે તો જો ભાઈ બેનને પાછા અત્યારે દવાખાને લઈને જઈએ છીએ કારણ કે બાટલા ચડાવવાનો હતો ભાઈ તાવ હારો ન થતો તો પછી શું કરું કાબે હવે હારો બેન એક ભેગો હા તો ફાઇનલ હે ને ભાઈ દવાખાનેથી જઈએ છીએ ઘરે અમારા બેનને લઈને રિપોર્ટ કરાવ્યો હતો રિપોર્ટ આમ કરતો હાથ હા હવે કાપવો પડશે બેન હાથ સમજો ઓ પૂઈને તો પૂઈને જો જો તો બાટલો ચડાવ્યો પૂઈને તો જો ભાઈ વીએ હવે સહી દવાખાનેથી આવું તારે આવું દવાખાને હે જાવું તારે હાલો દવાખાને હાલ નહીં કે તો ભાઈ દોડીક દવા આપી છે રિપોર્ટ કરાવ્યા છે તો ભાઈ હે ને થોડોક વાયરસ તાવ છે એમ કીધું છે તો હવે 1-2 દી બાટલા ચડાવવા પડશે બેનને કા બેન કાલ કીધું 2 બાટલા હા એમ તે હવે કાયમ જવાનું તો ફેમિલી અત્યારે વાગી જશે 3:30 તમને દેખાય ને પાછું 3:30 વાગી જશે અને રૂપા બનાવવા મળી છે ચા હા ઓલ ખાવ વેફર વેફર બેનને તાવ આવી ગયો કે તી કા બેન ચા ને બિસ્કિટ ને એવું ખાઈ લઈને એમ હવે બાટલો સડાયો. ખબર છે ભાઈ હું હતો ચડાવવા તમે મારે ક્યાં મગર તમે નહીં હોય એમ શું મને ચા નહીં હવે હું જાણી તો ભાઈ જો ચા બને છે મસ્ત મસ્ત આપણી ચા બની રહી કે પછી બેન ચા ને બિસ્કિટ ને એવું ખાઈ લે અમે ચા ને એવું પી લઈ બસ હાલો બધા ચા પીવા તો ફેમિલી આવું જો અમારે મારી કરતા મોટો થઈ ગયો કાં આવું જો ભાઈ મારે હું નાનો ને આવું મોટો થઈ ગયો જો કાં ઊભો આમ જો તો હેલા લે કાં આવું તો ભાઈ આવું ના માથે હે કે અમે બેહાડ્યો હો એના માથે બહુ હાલ લાગે કાં બા હું બનાવતા હા મરસા મરચા હા બાએ મરચા તળી નાખ્યા હે હે તળી નાખ્યા તળી નાખ્યા હા અને ભાઈ જો રોટલા ને એવું આગળ બની જાય બધું અમારી બેન ને તાવ આવી ગયેલો છે ખોટાડી છે આવ ખોટાડી છે ખીચડી બનાવી ખીચડી હવે ખીચડી ખાવાની રોટલી ખાવાની ના પડી રોટલો બધું ખાવાની ના પડી બે બિસ્કુટ ને એવું એવું
હા બિસ્કિટ ને એવું ખાવાનું, ખીચડી ખાવાની, દાળ ભાત ખાવાનું. કડવું લાગે બધું. હા તે લાગે જ તે ને એવું. હા તો ભાઈ જો એવું બધું છે કા. હા હા લીલા મરચાં ખાવાના કે લીલા મરચાં ખાવાના. પાણી લાટ પીવાનું કીધું. એક દિવસમાં 6 થી 7 લીટર પાણી પીવાનું. દીમાં હું એક જ ગ્લાસ પાણી પીવું. એટલે જ બાટલા ચડાવવા પડે. કડવું લાગે પાણી ને. પીધે રાખવાનું, ગરમ પાણી કરીને પીવાનું. અત્યારે ભાઈ એવો સમય છે અંદાજને છે ને ઘરે ગરમ પાણી કરીને પછી મસ્ત પી લેવાનું. કારણ કે વરસાદનું પાણી ભાઈ સારું હોય ન હોય એના લીધેથી છે ને ગરમ પાણી પી લેવાય. ગરમ કરીને પી કે તો એમાં જે એવા જંતુનાશક બેક્ટેરિયા હોય કે એ બધા નીકળી જાય, મરી જાય. એટલે છે ને ગરમ પાણી કરીને પછી પીવાનું. અડધા ડોક્ટર આયા છે બેન તમે ખોટા દવાખાને જા હા તે હું ડોક્ટર જ છું. અહીંયાથી દવા લઈ લેવી તમારે હા તો ફેમિલી અત્યારે વાગી જાય છે 12 અને આપણે ગયેલા હતા ગામમાં. ગણપત દાદા હતા ત્યાં જમવાનું બહાર હતું વાડીએ પાર્ટીમાં. તો જમીન પછી ડાયરેક્ટ ગણપતિ જોવા ગયા. ના ઘણી વાર બેઠા ભાઈ બંધ દોસ્તાર હારે. અને અત્યારે ઠેઠ ઘરે પૂગ્યો છું 12 વાગી એવા. અને હે ને આપણે ગણપતિ દાદાની આરતી કરવા જવાનું છે. તો આરતી કરવા જાવું એક દિવસ એનો વિડીયો પણ બનાવીશું આપણે સ્પેશિયલ. ગણપતિ દાદાની આરતીને એવું કરવા જઈએ ને એવું. તો એક દિવસ જાવું તો હું ને રૂપાન બધા રહું ને. બસ હવે આજનો વ્લોગ એ હવે આપણે છે ને અહીંયા જ પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.